હીટવેવથી જનતાને બચાવવા ઓઆરએસ કોર્નર મુકાયા. સમગ્ર જિલ્લામાં ગરમીનો પારો આસમાને પહોંચવા સાથે હીટ શોક આવવા, ઇલેક્ટ્રોલાઇટ્સ ઘટી જવા, લૂ લાગવી, ચક્કર આવવા જેવી બીમારીઓ વધવા લાગી છે. ત્યારે મહેસાણા મ્યુનિસિપલ કમિશનર શ્રી તેમજ ડીટીઓ મહેસાણાના માર્ગદર્શન હેઠળ ઇન્ચાર્જ મેડિકલ ઓફિસર ઓફ હેલ્થ ડોક્ટર સુહાગ શ્રીમાળી દ્વારા હીટવેવ અંતર્ગત વર્કશોપ કરવામાં આવેલ, જેમાં શ્રમિકો, વૃદ્ધો તેમજ સગર્ભા બહેનોની વિશેષ કાળજી લેવાનું સૂચન કરવામાં આવ્યું હતું. હીટવેવ વર્કશોપ અંતર્ગત અર્બન હેલ્થ સેન્ટરના ડોક્ટર જીલ પટેલના જણાવ્યા મુજબ મહેસાણા તાલુકા સહિત સમગ્ર જિલ્લામાં સરકારી જાહેર સ્થળોએ ઓઆરએસ કોર્નર મૂકવામાં આવ્યા, જ્યાં ગરમીથી રાહત મેળવવા ઓઆરએસ યુક્ત પાણી પીવા સાથે છાંયડામાં બેસી આરામ કરી શકાય છે. સેન્ટરોનો જે હીટવેવના કારણે જે મૂકવામાં આવે છે, શું સમગ્ર ઘટના છે અને ક્યાં ક્યાં મૂકવામાં આવે છે? હું ડૉક્ટર ઝીલ પટેલ અહીંયા અર્બન હેલ્થ સેન્ટર માનવ આશ્રમ ખાતે મેડિકલ ઓફિસરની પદ પર છું. ડૉક્ટર સુહાગ શ્રીમાળી THO સાહેબ અને DDO મેડમના માર્ગદર્શનથી અમે હીટવેવ પ્રોટોકોલ અંતર્ગત ઘણી બધી જગ્યા પર ORS કોર્નર શરૂ કર્યા છે. તેમાંથી ઘણી સરકારી જગ્યાઓ પર, સિવિલ હોસ્પિટલ પર અને અમારા પોતાના HWC સેન્ટર્સ પર અમે ORS કોર્નર શરૂ કર્યું છે. ORS કોર્નર શરૂ કરવા પાછળનો મુખ્ય ઉદ્દેશ શું? હીટ વેવના અંતર્ગત જે લોકોને ગરમીના લીધે ઇલેક્ટ્રોલાઇટ્સ ઓછા થઈ જાય છે, જે લોકોને તડકામાં 2 મિનિટ રાહ જોવી હોય છાંયડામાં, એ લોકો માટે અમે લોકોએ કોર્નર શરૂ કર્યા છે કે જ્યાં એ લોકો પાણી પી શકે, ORSથી પોતાની તરસ છીપાવી શકે અને 2 મિનિટ ત્યાં આરામ કરી શકે. જાહેર જે પણ સ્થળો છે તો કઈ કયા એવા જાહેર સ્થળો છે જ્યાં મૂકવામાં આવે છે? અમે લોકોએ ST બસ સ્ટેન્ડ આગળ મૂક્યું છે. મિનરલ વોટરના જે છે, બિલાડી બાગ છે, તાવડિયા છે, એ બધી જગ્યા પર અમે મુકાવડાવ્યું છે. સિવિલ હોસ્પિટલ ખાતે પણ મુકાવડાવ્યું છે અને ORS વિતરણ પણ ચાલુ છે. અંદાજે કેટલા સ્થળો પર મૂકવામાં આવ્યું છે? અંદાજે અમે 6 થી 7 સ્થળો પર મુકાવડાવ્યું છે અને હજી પણ અમને જ્યાં જ્યાં જરૂરિયાત લાગે ત્યાં અમે આગળ મુકાવડાવી રહ્યા છીએ. કેટલા સમય સુધી આ રહેશે કાર્યક્રમ? આ કાર્યક્રમ જ્યાં સુધી હીટ વેવનો પ્રોટોકોલ ચાલી રહ્યો છે અને જ્યાં સુધી અમને એવું લાગે છે કે પબ્લિકને જરૂર છે ત્યાં સુધી અમે આ પ્રોટોકોલ હેઠળ આ ચાલુ રાખીશું. અંદાજે કેટલા લોકો લાભ લેતા હશે? અંદાજે 18 લોકો આની લાભ લે છે અને આવતા જતા બધા માટે મફત સેવા છે. એ કોર્નર પર જેને જરૂર હોય એ માણસ આવીને ત્યાં ORSની સેવા લઈ શકે છે અને પાણી લઈ શકે છે. ત્યાં 2 મિનિટ બેસીને આરામ પણ કરી શકે છે. આપણે